સો ગાઈઝ રાત પડી ગઈ છે અને આપણે બંકાઓ ફરવા નીકળી ગયા છે હવે રાતના 10 વાગ્યા છે અને આપણે પિઝા ખાવા જઈએ છીએ પિઝા તો જોઈએ કઈ જગ્યાએ સારા મળે આપણે આ બંકો લઈને જાય છે આ BDS બરાબર ચલો આપણું રાઈડર આવ્યું છે ભાઈ ઊંચું કર લે આડો તાર તો નીકળી ગયા છીએ સારી જગ્યા કઈ છે પિઝાની એ આપણને નહીં ખબર આ લઈ જાય છે જોણીતું તમારે કોઈ જોણીતું હોય તો કહીજો કોમેન્ટ આપણે બીજી વાર જઈશું બીજા બંકાઓ જોડે બરોબર બાકી આ ટોપી પહેરી ઉડી જઈ જોરદાર ટિકિટ પણ સ્વેટર પહેરી દીધું આ કોક ગુવામાં ફરવા જઈ રહ્યું છે બાકી ડિમાન્ડ આવી ગયું છે અને ડિમાન્ડે ખબર જ છે રોડ બને છે બહુ ધાસુ રોડ બની રહ્યો છે આ વખતે એવું લાગે મેટ્રો તો આ અહીંયા આપણે શું છે અમેરિકા જેવું આપણે કરી રહ્યા છીએ હવે ડિમાન્ડના રોડ ઉપર સ્પેસ ટેકનોલોજી આમ ઇમરજન્સી લેન્ડિંગ કરાવીએ ને તો આપણે આ રોડ ઉપર હવે થઈ જશે આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ હવે ભાઈ યાદ આવશે મારું ગટર લઈ લીધી હા પછી યાદ આવે લાઈન તો ભૂલી ગયા પછી ફરીથી ફૂલ સીટ બનાવશું એટલે આ આપણે તરક્કી થઈ રહી છે આ રીતે પહોંચી ગયા આ આપણી દુકાન આપણી દુકાનને આ ડેકોરેશન આજનો નિકોલની રોનક હા તો ગાઈસ આપણે પાપા લુઈસમાં આવી ગયા છીએ હા યાર જલ્દી યાર અલે શાંતિ રાખજો પણ આઈડો પાપા લુઈસ હા આટલી રાતમાં કોણ ખાવા આવે યાર તો પાપા લુઈસમાં આવી ગયા છીએ પેલા સૂપ ઉઠાઈએ એક વિશે લેતો સૂપ યાર આવું કરે ભાઈ માટે આટલું તું કંઈ ના કરીએ કહીએ વ્હાઈટ સૂપ પાસ્તા હા હા પાસ્તા વ્હાઈટ પછી આપેલા છે ગ્રેવી વાળા ખો ગાઈસ આપણું આવી ગયું સર હવે ચાલુ કરીએ ખાવાનું બરોબર બાબા લુઈસમાં આવ્યા છીએ કીપ કામ એન્ડ ઇટ પિઝા પોઈન્ટ ચલો એક સ્નેપ મોકલી દઈએ પછી આપણે ખાવાનું ચાલુ કરીએ તળિયા ઝાટક બધું થતું જાય છે ફ્રેન્ચ ફ્રાઈસ નાચોસ બાચોસ આવી ગયા શાક રોટલી ખાય ગાઈસ અહીંયા બબાલ થઈ રહી છે डिस्काउंट मांगे बता डिस्काउंट માટે तो बताऊँ बबल चल रही है लेकिन हम टेस्ट पे इस पे फोकस कर रहे हैं हाँ खाने पे पहले फोकस करने का बबल जाए तेल भी वो कहता था तू मतलब પાપા લુઈસ વાળાને એવું કેવું કે 95 આઈટમો હોય બરાબર આ લોકોનું એવું હોય કે 95 આઈટમ ના હોય બરાબર 95 આઈટમ પૂરી નહીં હા એના માટે એવું કસ્ટમરનું કેવું છે એના માટેની બબલ બબલ ચાલી રહી છે જો આમ બતાય જો આ બબલ ચાલી રહી હા એટલે આ ગણાવવાની વાત થાય પણ આપણે ફોકસ આના ઉપર થઈ રહ્યો છે જો આ નાચોસ ખાય છે અને હું બી ખાઉં છું ખાલી 150 ખર્ચી 10 રૂપિયા નાચોસ ખાવાના હા આ ડબ્બો વેટર ની એની કાઢ બાપુ 350 રૂપિયા આપ્યા 7 ચીઝ અને ગાર્લિક બ્રેડ આવી ગઈ છે આપણે ગાઈસ 7 ચીઝ અને ગાર્લિક બ્રેડ એ જે ગાલી દે રહા હે તો આ આવશે બ્લોગમાં તારે જેવું ખબર ને એવું કરે બરોબર એ જે ગાલી દે રહ્યા એ વાળું આવશે તો ગાઈસ પક્કમ બેટિંગ થઈ રહી છે અહીંયા તમારે મેવાણાવાળા કહે ના ગોઠા હોય ગોઠ જ ના અનગોઠેબલ છીએ અમે મેવાણાવાળા આ લાગે 7 ચીઝ જલસા હવે બાજુ ભક્કમ બેટિંગ ચાલી રહી છે આખું ખાલી થઈ ગયું પણ અમે હજી બેટિંગ નહીં પતાવી રહ્યા તો ગોઠતા જ નહીં મારા હારા આવું હોટ બનાવો લે હા ભાઈ એક ટોકરી આવી હતી એના હોદર તે જતી રહી અને આપણે એક કાંડ કરી લઈશું એ લે થોડો સોસ દેખાય ચાલ ચાલ વાંધો નહીં જતી રહી ને હાડો આ બધા આ કોક બોક બધું પતાવાડો જલ્દી આપણે જવાનું હા જલ્દી યાર કોપી જલ્દી ગોઠેબલ થઈ ગયા છીએ તાર માટે સ્પેશિયલ પેક બનાવજો કોપી એ બીજી એ તો ખબર હતી પેલા ગયા આવું આવી ગયું કોકમાં બબલ 2% ડિસ્કાઉન્ટ માંગે 2% ડિસ્કાઉન્ટ આપતું આ શું કોકમાં શું શું છે તને ખબર તારો ગ્લાસ હતો મસ્તી કરવામાં મજા નહીં આવતા આવું બગાડ આવું કરી દો તે કરી બે ચકરી તું આક્યો હા બધું હવે પતી ગયું પેલો આઈસ્ક્રીમ લેવા ગયો છે ચઈ લાવે લે બ્રાઉની વેનીલા લાવે કીધું બરાબર આ તાજોડી રહી રહી છે ને હું એ મેહોણી બોલતો થઈ ગયો એવું જ હોય ભાઈ જો બ્રાઉની આવી જાય બ્રાઉની
નખરોમાં ઊંચા નહીં આવતા અને ભૂલમાં ફેમસ થઈ ગયા એવું કહી છે. પેલા કોલેજ વાળા મને કાઢી મૂકશે. ઘરવાળા તો નહીં કાઢી મૂકું, કોલેજ વાળા કાઢી મૂકશે. સમજો? થોડીક વધારે ઠંડી આઈસ્ક્રીમ આવી ગઈ. કારણ કે ડિગ્રી બદનામ કરી રહ્યો હું. બીડીએસમાં રહીને કેવા કેવા લક્ષણો કરે તમે જોયું ને આજે. લેડો લે હવે ઊભા તો હેડો બહુ કહી દીધું હેડ બિલ તો આપ હેડ. ચકલું આવ્યું લે સસ્તું જ છે, વધારે મૂકું નહીં. ચકલું આવ્યું હેડો બિલ આપો તાન. 700 રૂપિયા જ છે વધારે. હા રે આપો. હું નહીં આપવાનો હો ને ભાઈ. વાસણ ધોળાના હતા એની જોડે આજે વાસણ મારે જ આપવા પડે ને ભાઈ. પાસ તો એની પાર્ટી આપો. ફર્સ્ટ યરમાં પાસ થયો 1 2 3 4 5 6 7 300 બચાઈ ગયા જો. સાત લો હવે ને રે મુખવાસ જાપોટ છે હમણાં. જો એ મુખવાસ જાપોટ એટલે લિમિટ હોય લે પણ. થેન્ક યુ. કેટલા વાગે હરાગ ગયા બધું તળિયા ઝાટક કરી નીકળીએ છીએ. હવે ઘેર જઈને ભૂલી જવું તો 9 વાગ્યા લાયા હતા, 11:30 વગર હતી. 2 કલાક ગેમ જોમી હતી મસ્ત મજા આવી. પેટ આમ એવું આમ ચાલવું નહીં આમ બે રહી તો પાપા લુઈસ તે આ સ્વેટર હવે મન કરવા દે તને હું અહીંયા જ મૂકી જાય ભાઈ તાતે ત્યાં સુધી જાતે જાણું છે. તો આજે પાર્ટી એ બાબતની હતી કે હું ફર્સ્ટ યરમાં પાસ થઈ ગયો. મારી કૃપાથી. હા અને કૃપાથી ફર્સ્ટ યરમાં પાસ થઈ ગયો. પણ જો બકા એના તમને ફિઝિયોલોજી પણ બેસિક વાત સાંભળ એમાં પાસ થવાનું એક કારણ એક ઠાકરનો હાથ હતો, બીજો મારો હતો. એક હનુમાન દાદાનો હાથ હતો અને એક મારા ભોલેનાથ ભગવાનનો હાથ હતો. બાકી ચોથો મારા મા બાપનો હતો અને પાંચમો કઈ અખાય તારો હતો. બાકી તો પેલા મા બાપ પછી ભગવાન પછી તારો કઈ અખાય. બરોબર ટૂંકમાં બધાનો હાથ પગનો હાથ હોય તો પાસ થવાય. કરો ભાઈ બંધ જ થઈ ગયું હતું પણ અત્યારે ખબર નહીં ચાલુ થઈ ગયું એનાથી. આ મારું અમદાવાદનું નિકોલ ચમક્યું બાકી. લાઇટિંગ બાઇટિંગ સારી કરે. હવે ગયા જગ્યા કઈ છે બરોબર મળીએ સેકન્ડ યરમાં આ રીતે જો પાસ થઈ ગયો તો થવાનો જ ચલ્યા. આ લે કીધું બાપુએ કીધું એટલે ફાઇનલ. હવે આવતી વખત તાજમાં. આ એ ભાઈ થોડુંક સમજીને વિચારીને બોલવું યાર. ભાઈ માતા આવે છે ફાઇનલ યરમાં થઈ જશે તો હું લઈ જઈ તાજમાં. એટલે વાહ હા. તો ચલો ગાઈસ આવતા બ્લોગમાં મળીએ આવા બંકાઓ જોડે. અને ઠંડી મજબૂત છે, મજબૂત વાળી અહીંયા તો ઠંડી પડી રહી છે. તમારે ત્યાં કેવી હોય છે કોમેન્ટ કરો બરોબર. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો બરોબર. મળते આવતા બ્લોગમાં.